અમારી ઉપર છે. આત્મહત્યામાં પણ એ લોકો આગળ છે માન્ય અધ્યક્ષશ્રી, એમના શાસનવાળા રાજ્યો હતા. અને આ આંકડા માન્ય અધ્યક્ષશ્રી આ આંકડા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારના નથી. આ આંકડા મનમોહન સિંહજીની ભારત સરકારે આપેલા આંકડા છે માન્ય અધ્યક્ષ. લઠ્ઠાકાંડની વાત છે માન્ય અધ્યક્ષશ્રી. કાયમ કે ભાઈ હમણાં ઘણા બધા સભ્યોએ કહ્યું કે દારૂ અહીં મળે છે, દારૂ ત્યાં મળે છે, આ મળે છે, ત્યાં મળે છે. હું માનું છું માન્ય અધ્યક્ષશ્રી કે આવા રાજકીય અવલોકનો કરવા ખૂબ સરળ છે, પરંતુ સાહેબ સત્ય તો આંકડાના આધાર પર અને ઘટનાઓના આધાર પર જ મૂલવવું પડે માન્ય અધ્યક્ષશ્રી. એના આંકડા હું આપવા માંગુ છું. 1990 થી 94 ની અંદર આ રાજ્યમાં ઝેરી શરાબ પીવાના 23 કેસો થયા હતા. 65 વ્યક્તિઓ મરી ગઈ હતી, 91 વ્યક્તિઓ ઈજા પામી હતી માન્ય અધ્યક્ષશ્રી. અને 2002 થી 2006 નરેન્દ્ર મોદીના શાસનમાં એક પણ ઘટના નથી થઈ, એક પણ ઈજા નથી થઈ, એક પણ મૃત્યુ નથી થયું. માન્ય અધ્યક્ષશ્રી શું આરોપો કરે છે? આરોપો કરતા પહેલા તમારા પોતાના આંકડા જુઓ માન્ય અધ્યક્ષશ્રી. મેં લઠ્ઠાકાંડની વાત કરી જ ગોવાભાઈ, મેં લઠ્ઠાકાંડની વાત કરી. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ વિરુદ્ધના ગુનાઓ, અનુસૂચિત જાતિ વિરુદ્ધના ગુનાની સરખામણી પણ હું એ રીતે કોંગ્રેસના શાસન સાથે જ કરવા માંગુ છું માન્ય અધ્યક્ષશ્રી. અનુસૂચિત જાતિ વિરુદ્ધ 1990 થી 94 ભરતભાઈ યાદ રાખજો પ્લીઝ. 1990 થી 94 માન્ય અધ્યક્ષશ્રી પ્લીઝ 112 ખૂન થયા હતા. 2002 થી 6 71 ખૂન થયા. ગંભીર ઇજાઓ 376 હતી. અમારા સમયમાં 272 થઈ. આર્થિક નુકસાન 95 હતું. અમારા સમયમાં 61 થયું. અન્ય ગુનાઓ એમના સમયમાં 6200 હતા. અમારા સમયમાં 4188 થયા. અને નાગરિક અધિકારના ગુનાઓ માન્ય અધ્યક્ષ 676 હતા, એ ઘટીને 10 થયા છે. દલિતો પરના કુલ ગુનામાં 37.95%, એટલે કે 38% ઘટાડો અમારા શાસનની અંદર થયો છે. અમે બહેનોને સુરક્ષિત કરી છે, અમે બહેનોને સુરક્ષિત કરી છે, અમે દલિતોને સુરક્ષિત કર્યા છે, અમે માન્ય અધ્યક્ષશ્રી આદિવાસીઓને પણ સુરક્ષિત કર્યા છે. ખૂન આદિવાસીઓના 90 થી 94 ની અંદર 82 ખૂન થયા હતા. 2002 થી 6 માં 32 થયા. 60% ઘટાડો આદિવાસીઓના ખૂનમાં થયો છે. ગંભીર ઇજા 160 થઈ હતી, અમારા શાસનમાં 74 થઈ છે. બળાત્કાર એમના શાસનમાં 135 થયા હતા, અમારા શાસનમાં 99 થયા છે. આર્થિક નુકસાન એમના શાસનમાં 20 થયા હતા, અમારા શાસનમાં 10 થયા છે. અન્ય ગુનાઓ એમના શાસનમાં 1042 થયા હતા, અમારા શાસનની અંદર 525 થયા છે. આદિવાસીઓ પરના અત્યાચારમાં માન્ય અધ્યક્ષશ્રી કુલ 48.58%, એટલે કે 49% ધરખમ ઘટાડો માન્ય નરેન્દ્રભાઈના શાસનમાં નોંધાયો છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ગૃહને સત્ય રેકોર્ડ પર રાખવા માટે આ બધા આંકડા આપું છું. ગુજરાતની જનતા તો વાકેફ છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, ગૃહ વિભાગની ચર્ચા વિરોધ પક્ષના નેતા માન્ય અર્જુનભાઈએ ચાલુ કરી. અર્જુનભાઈએ ચાલુ કરી વખતે મેં કહ્યું હતું એમને કે અર્જુનભાઈ, તમે આરોપ તો કરો છો, પરંતુ મારો જવાબ આપ સાંભળવા બેસજો. પરંતુ આ સતત સાહેબ ત્રીજી ઘટના છે કે કામ હોય તો જાય બાદ. ચાલો પ્લીઝ, તમે બહુ સારા આંકડા મૂક્યા છે, સુંદર આંકડા. સાહેબ તમે દયાળુ છો સાહેબ, હું આપની ભાવના સ્વીકારી લઉં છું સાહેબ, પરંતુ એમને ગંભીર આરોપ લગાવ્યો હતો. માન્યશ્રી એમને ગંભીર આરોપ લગાવ્યો હતો કે આ રાજ્યની પોલીસે એન્કાઉન્ટરની અંદર ખોટા માણસોને માર્યા છે. માન્ય અધ્યક્ષ, હું આરોપને ગંભીર એટલા માટે કહું છું કે જ્યારે એન્કાઉન્ટર થતું હોય છે એ વખતે બંને બાજુ મરણની તકો હોય છે. કાં તો આતંકવાદી મળે, કાં તો પોલીસનો જવાન મરે. એ પોતાનો જીવ જોખમમાં નાખીને માન્યશ્રી લડતો હોય છે. અને એ ઘટનાને આવી હરવાસથી રાજકીય અવલોકનોમાં ઉપયોગમાં કોઈ લે અને વિરોધ પક્ષના નેતા જેવી જવાબદાર વ્યક્તિ લે, એ અત્યંત દુઃખની વાત છે. માન્ય અધ્યક્ષશ્રી, એમને એવો શબ્દ પ્રયોગ કર્યો, માન્યશ્રી એમને એવો શબ્દ પ્રયોગ કર્યો કે સોરાબુદ્દીન નામનો એક મામૂલી ચોર, સોરાબુદ્દીન નામનો એક મામૂલી ગુનેગાર પોલીસના એન્કાઉન્ટરમાં મરી ગયો. માન્યશ્રી, આ મામૂલી ગુનેગારે શું કર્યું છે મારે વાંચવું છે. આ મામૂલી ગુનેગાર જોડેથી 24 એકે 56 રાઇફલો પકડાઈ છે, 22 રાઇફલો પકડાઈ છે, 81 મેગઝીન પકડાયા છે,
5252 કાર્ટીજ પકડાયા છે. એની પર નેશનલ સિક્યોરિટી એક્ટનો ગુનો નોંધાયેલો છે. એની પર જુદા જુદા કુલ 14 ગુનાઓ નોંધાયેલા છે મામૂલી ગુનેગાર ઉપર. અને આ મામૂલી ગુનેગારને ગુજરાતની પોલીસે માન્યશ્રી એન્કાઉન્ટરમાં માર્યો. એ વખતે વિરોધ પક્ષના નેતાએ અહીંયા રાજકીય અવલોકન કર્યું કે પોલીસ નિર્દોષોને મારે છે. મને ખબર નથી પડતી માન્યશ્રી એ કોનું ઉપરાણું લેવા માંગે છે? જેને ત્યાંથી AK-56 પકડાય એનું ઉપરાણું લેવું છે? જેને ત્યાંથી કાર્ટીજ પકડાય, જેને ત્યાંથી મેગઝીન પકડાય, તો શું આખી પાકિસ્તાનની આર્મી અહીં લાવી છે ભાઈ? આનાથી વધારે જખીરો સાહેબ કોની જોડેથી ના પકડાયો હોય. એવી વ્યક્તિને જ્યારે ગુજરાત પોલીસના જાંબાજ જવાનોએ ઠાર માર્યો, એની રાજકીય અવલોકનો કરીને ટીકા કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ગૃહ તો કદાચ તમને માફ કરી દે, ગુજરાતની 5 કરોડની જનતા તમને માફ નહીં કરે. મારા શબ્દો યાદ રાખજો, ગુજરાતની 5 કરોડની જનતા તમને માફ નહીં કરે. માનનીય અધ્યક્ષશ્રી, એ કહું છું ભાઈ, કહું છું માન્યશ્રી તપાસને આના રિપોર્ટની વાત કરે છે. તપાસના રિપોર્ટ બાબતમાં મારે ઉલ્લેખ નથી કરવો માન્યશ્રી. આ સબ જ્યુડિસ મેટર છે. હું આ ગૃહના નિયમો પ્રમાણે વક્તવ્ય આપવા માટે શપથ લીધેલા છે અને હું કાયદાથી બંધાયેલો છું માનનીય અધ્યક્ષશ્રી. એટલે એમની વાતનો જવાબ નથી આપતો. નહીં તો એમની એ વાતનો જવાબ આપત તો અહીં બેસી ના શકત સાહેબ. એવી હકીકત મારી જોડે છે. પરંતુ આ કેસ માન્યશ્રી સુપ્રીમ કોર્ટમાં અત્યારે અંડર ટ્રાયલ છે, સબ જ્યુડિસ છે. એટલે હું એનો કોઈ ઉલ્લેખ કરવા નથી માંગતો માન્યશ્રી. રાજ્યની અંદર જ્યારે અર્જુનભાઈએ આ સોરાબુદ્દીન વાળી વાત કરી ત્યારે હું થોડો ઉદાસ થયો હતો કે પક્ષ ગમે તો હોય ભાઈ, આવું હોય રાજ્યની સુરક્ષાના મામલે આ પ્રકારના રાજકીય અવલોકનો. પછી મેં સાહેબ ઇતિહાસ આખો જોયો ત્યારે મને જે આશ્ચર્ય મારું જતું રહ્યું, ઉદાસીનતા જતી રહી. કારણ કે માન્યશ્રી આ જે અર્જુનભાઈ જે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એમની કોઈ રાજકીય કમિટમેન્ટ આતંકવાદને રોકવા માટેનું નથી માન્યશ્રી. એ પાર્ટીની સરકાર દેશની અંદર આવી, યુપીએની સરકાર આવતાની સાથે સૌથી પહેલું કામ કર્યું, આતંકવાદ અટકાવવા માટે અમે બનાવેલો પોતાનો કાયદો રદ કરી નાખ્યો. સમગ્ર દુનિયા કડક કાયદા આતંકવાદને રોકવા માટે બનાવવા તરફ છે. સમગ્ર દુનિયા આતંકવાદને રોકવા માટે કડક કાયદા બનાવી રહી છે. એ વખતે માન્ય અધ્યક્ષશ્રી, એ વખતે એમનામાં હિંમત તો ના હોય પોતાનો કાયદો બનાવવાનો, પણ અમારી સરકારે બનાવેલો કાયદો એમને રદ કરી નાખ્યો અને આતંકવાદીઓની હિંમત વધારી છે માન્ય અધ્યક્ષશ્રી. અને એની સામે એની અવેજીમાં ગુજરાતને સુરક્ષિત રાખવા માટે માન્યશ્રી અમે આ વિધાનસભા ગૃહની અંદર ગુજકોકનો કાયદો લઈને આવ્યા. ઓર્ગેનાઇઝ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે ગુજકોકનો કાયદો લઈને આવ્યા. ગુજકોકનો કાયદો વખતે એ લોકો સાહેબ અહીંથી બહિષ્કાર કરી ગયા. એની પર ચર્ચામાં ભાગ ના લીધો માન્યશ્રી, બહિષ્કાર કરી ગયા. એમને ડર લાગતો હતો કે આ ગુજકોકના કાયદાનું સમર્થન કરવાથી લઘુમતીઓના મતો કોંગ્રેસને નહીં મળે માન્ય અધ્યક્ષશ્રી. એટલે ગુજરાતની સુરક્ષાને નેવે મૂકી ગૃહ છોડી જતા રહ્યા માન્ય અધ્યક્ષશ્રી. અને છતાંય આ ગૃહે માન્ય અધ્યક્ષશ્રી આપની અધ્યક્ષતામાં આ કાયદાને પસાર કરે માન્ય અધ્યક્ષશ્રી. 3 વર્ષ થઈ ગયા પણ કેન્દ્ર સરકાર ગુજરાતની પ્રજાની રક્ષણ માટેના કાયદાને મંજૂરી નથી આપતી. એમને ડર છે કે ગુજકોકને મંજૂરી મળશે તો ગુજરાત વધુ સુરક્ષિત થશે. માન્યશ્રી, એટલા માટે એ લોકો ગુજકોકને મંજૂરી નથી આપતા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજકોકને મંજૂરી આપે તો ગુજરાત વધુ સલામત થવાનું છે. ગુજકોકને વધુ મંજૂરી આપે તો ગુજરાતને આતંકવાદીઓથી બચાવનારા પોલીસ કર્મીઓના હાથ મજબૂત થવાના છે. એમાં કોઈ મિનમેક નથી માન્ય અધ્યક્ષશ્રી. પરંતુ પ્લીઝ જીતુભાઈ, પ્લીઝ તમે ના બોલતા પ્લીઝ કોઈ. ચાલો માન્યશ્રી જીતુભાઈ પ્લીઝ બંધ કરી જાઓ, પ્લીઝ બંધ જાઓ. માન્યશ્રી, ગુજકોકને ભલે એ લોકો મંજૂર ના કરે પરંતુ ગુજરાત પોલીસના જવાનો આતંકવાદને રોકવા માટે સક્ષમ છે અને ગુજકોકને મંજૂર નહીં કરે
તો દેશની જનતા તમને મંજૂરી ના આપવા માટે સક્ષમ નથી રાખવાની. યાદ રાખજો, આજ ગુજરાતની જનતા આ ડિસેમ્બરમાં તમારો હિસાબ માંગવાની છે કે કેમ ગુજકોકને રોકીને બેઠા છો, કોનું ઉપરાણું લેવા માટે ગુજકોકને રોક્યો છે. માન્ય અધ્યક્ષ, એમ છતાંય આ ગૃહના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની જનતાને આશ્વસ્ત કરવા માંગુ છું કે નરેન્દ્ર મોદીની સરકારની અંદર આતંકવાદના ભયથી પીડાવાની ગુજરાતની જનતાએ જરૂર નથી. માન્ય અધ્યક્ષશ્રી, મારી જોડે આંકડાઓ છે. 2003, 4, 5 અને 6 ની અંદર સમગ્ર દેશની અંદર આતંકવાદના 546 ઘટનાઓ થઈ છે. 4090 નાગરિકો મર્યા છે. 1529 સિક્યોરિટીના જવાનો મર્યા છે. એની સામે માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતની અંદર 15 બનાવો બન્યા છે. 1 નાગરિક મર્યો છે અને 16 આતંકવાદીઓ મર્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, એ બતાવે છે કે ગુજરાતની પોલીસે કેવી રીતે કામ કર્યું છે. માન્ય અધ્યક્ષ, અને રાજકીય ભાષણો કરવાથી કે ગુજકોકના કાયદા અટકાવવાથી તમે રાજ્ય સરકારને રાજ્યની સુરક્ષા કરતા નહીં રોકી. માન્ય અધ્યક્ષશ્રી, હું નાનો તો પ્રાથમિક શાળામાં ભણતો હતો. એ વખતે એક બાપ દીકરાની વાત આવતી હતી. ખભા પર એક બાપ દીકરો બકરું લઈને જતા હતા અને 4 ચોરો રસ્તામાં મળ્યા કે અરે ભાઈ, કૂતરું કેમ છે, કૂતરું કેમ છે, કૂતરું કેમ છે. અને બાપ દીકરાએ સાહેબ બકરાના કૂતરું સમજીને ફેંકી દીધું. એમાં બધા જ વિપક્ષના મિત્રો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર નથી એમ કરીને બકરાને કૂતરામાં ખપાવવા માંગે છે. માન્ય અધ્યક્ષશ્રી, મારે કેટલીક હકીકતો આ ગૃહના ધ્યાન પર આ રાજ્યમાં માન્ય અધ્યક્ષશ્રી એક જમાનો હતો કે અનેક માફિયા ગેંગો આ રાજ્યની પ્રજાને ડરાવતી હતી. આ રાજ્યની પ્રજાને શાંતિથી ઊંઘવા નથી દેતી. માન્ય અધ્યક્ષશ્રી, આજે આ રાજ્યમાં છેલ્લા 4 વર્ષના મોદી શાસન પછી એક પણ માફિયા ગેંગ નથી. એ કહેવાનું આ રાજ્યના ગૃહમંત્રી તરીકે મને ગૌરવ થાય છે. માન્ય, આ રાજ્યની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમનો જડમૂળથી અમે નાશ કર્યો છે. માન્યશ્રી, આ રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં એક પણ લઠ્ઠાકાંડ નથી થયો. આ રાજ્યમાં 4 વર્ષમાં ભાઈ દારૂ વેચાય એટલે લઠ્ઠાકાંડ ના થાય એવું નહીં. ઝેરી દારૂ પીન માણસો મરે. જોશિયારા સાહેબ, છેલ્લા 4 વર્ષમાં માન્યશ્રી છેલ્લા 4 વર્ષની અંદર આ રાજ્યની અંદર દેશમાં સૌથી ઓછામાં ઓછા કોમી તોફાનો થયા છે. છેલ્લા 4 વર્ષની અંદર આ રાજ્યમાં એકે છાત્ર આંદોલન નથી થયું. છેલ્લા 4 વર્ષની અંદર આ રાજ્યમાં એકે ખેડૂત આંદોલન નથી થયું. છેલ્લા 4 વર્ષમાં આ રાજ્યમાં એકે મજૂર આંદોલન નથી થયું. સાહેબ, હવે તમે દોલતભાઈને રોકો તો સારું. દોલતભાઈ પ્લીઝ. ચાલો સાહેબ, આ રાજ્યની અંદર મહિલાઓ સામે ઓછામાં ઓછો ક્રાઇમ રેટ સમગ્ર ભારતની અંદર આ રાજ્યમાં છે. ગંભીર ગુનાઓની અંદર સૌથી સારો ડિટેક્શન રેટ આ રાજ્યનો છે. અક્ષરધામના બનાવ પછી કોઈ જગ્યાએ મોટી આતંકવાદી ઘટના નથી થવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રી, આ રાજ્યની અંદર સરહદી સુરક્ષા માટે અનેક પ્રકારના કામો થયા છે. માન્ય અધ્યક્ષશ્રી, એના લીધે સરહદ પરથી શસ્ત્રો અને માણસોની ઘૂસણખોરી પૂર્ણતયા નેસ્ત નાબૂદ કરી શકાય. માન્ય અધ્યક્ષશ્રી, એટલા માટે હું કહું છું કે તમે ગમે તે કહો, પરંતુ ગુજરાત શાંત છે, ગુજરાત સલામત છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુ હેઠળ છે. માન્યશ્રી, આ જે રિઝલ્ટ આવ્યું છે, એ રિઝલ્ટ એમને નથી આવ્યું. માન્ય અધ્યક્ષશ્રી, એ રિઝલ્ટ લાવવા માટે રાજ્ય સરકારે એક વૈજ્ઞાનિક વ્યૂહરચના અપનાવી છે. વર્ષોથી પોલીસની ભરતીના નિયમોની અંદર કોઈ ફેરફારો કરવામાં નતા આવ્યા. માન્ય અધ્યક્ષશ્રી, આ રાજ્યની સરકારે પોલીસની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યા. એનસીસી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવાની જોગવાઈ કરી. કોમ્પ્યુટરનું જ્ઞાન કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં પણ ફરજિયાત કર્યું. શૈક્ષણિક લાયકાત 10 થી વધારી 12ની કરી. હોમગાર્ડ નાગરિક સંરક્ષણમાં 3 વર્ષ રહેનારને પ્રાયોરિટી આપી. એથ્લેટિક્સ અને રમતગમતમાં માન્યશ્રી જેને
સારા દેખાવો કર્યા હોય એમને માન્ય અધ્યક્ષશ્રી અગ્રતા ક્રમ આપવામાં આવ્યો. હમણાં ચંદ્રિકાબેને કહ્યું, બેઠા બેઠા કહ્યું, સાહેબ પણ મારા કાનમાં પડી ગયું કે ભરતી તો કરતા નથી. ચંદ્રિકાબેન, માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 4 વર્ષની અંદર, માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 4 વર્ષની અંદર કુલ ગૃહ વિભાગ હેઠળ જુદા જુદા સંવર્ગની 18,753 જગ્યાઓ મંજૂર કરી ભરતી કરવાની શરૂઆત કરી છે. અને રાજ્યની સ્થાપના પછી, માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની સ્થાપના પછી 4 વર્ષની અંદર આ ભરતીની મંજૂરી મળેલો આંકડો એ સૌથી મોટો છે. નરેન્દ્ર મોદીના શાસનની અંદર 18,753 લોકોની જગ્યાઓ મંજૂર કરી એમની ભરતીની પ્રક્રિયાઓ માન્ય અધ્યક્ષશ્રી શરૂ કરી દેવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, એસઓજીની રચનાની વાત હું પછીથી કરું છું, એના માટે પણ જુદી ભરતીની પ્રક્રિયા ચાલવાની છે. પરંતુ એસઆરપી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે માન્ય અધ્યક્ષશ્રી 5 જગ્યાએ જુદી જુદી એસઆરપી ગ્રુપની બટાલિયનો ઊભી કરવાની આ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અને એમાં લગભગ 6,000 જવાનોને માન્ય અધ્યક્ષશ્રી આપણે સમાઈ લેવાના છે. માન્ય અધ્યક્ષશ્રી, વર્ષોથી ક્રાઇમ બ્રાન્ચ નિગ્લેક્ટેડ પડી હતી. લગભગ 600 જેટલી જગ્યા ઊભી કરી શહેરની અને જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચને એક નવી તાકાત આપવાનું કામ આ રાજ્યની સરકારે કર્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે માન્ય અધ્યક્ષશ્રી કે છેલ્લા 7 વર્ષની અંદર લગભગ 570 કરોડ જેટલો ખર્ચો આ રાજ્યને આધુનિક કરવા માટે કરવામાં આવ્યો છે. તમે ગાડીઓની વાત કરતા હતા ને ગોવાભાઈ, આ પોલીસના આધુનિકરણ પાછળ માન્ય ગોવાભાઈ 570 કરોડ જેટલો ખર્ચો કર્યો છે. અને આ એક જ વર્ષમાં 135 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે માન્યશ્રી. અને હાઉસિંગ માટે માન્ય અધ્યક્ષશ્રી, હાઉસિંગ માટે ગુજરાત સમગ્ર રાજ્યમાં બધા રાજ્યોમાં બીજા ક્રમે છે. ગુજરાત દેશની અંદર 40% સેટિસ્ફેક્શન રેશિયો છે, જ્યારે ગુજરાતની અંદર માન્ય અધ્યક્ષશ્રી સેટિસ્ફેક્શન રેશિયો 80% ક્રોસ કરવા જાય છે. માન્ય અધ્યક્ષશ્રી, અને એના પરિણામે આ રાજ્યની પોલીસની મોરલ ઊંચું આવ્યું છે. અને એના લીધે ગુનાઓ ઉકેલવામાં, ગુનાઓ રોકવામાં અને ગુનેગારો ગુના કરે એ પેલા ઝડપવામાં રાજ્યની પોલીસને સફળતા મળી. માન્ય અધ્યક્ષશ્રી, FSL આપણી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એ સમગ્ર દેશની અંદર એક ઘરેણું બની છે. દેશમાં કોઈ પણ મોટી ઘટના થાય માન્યશ્રી, અને જો ના ઉકેલાતી હોય અને એના માટે વૈજ્ઞાનિક પ્રકારના વિશ્લેષણોની જરૂર પડે તો સમગ્ર દેશનું ધ્યાન ગુજરાતની FSL પર થાય. માન્ય અધ્યક્ષ, નિઠારીનો કાંડ હોય, પીએમની સિક્યોરિટી જોડે લેપ્સિસના પ્રશ્ન હોય, અનારા ગુપ્તાની કેસેટ હોય કે કોઈ પણ વાત હોય માન્યશ્રી, એ ઉકેલવા માટે FSLની અંદર કેસ મોકલવા પડે છે. અનેક એવી સુવિધાઓ રાજ્યની FSLની અંદર જે ઊભી કરી છે જે દેશની અંદર ક્યાંય નથી. સાયકોલોજીકલ પ્રોફાઇલિંગ, ફોરેન્સિક રિહેબિલેશન, ફેમિલી કોર્ટમાં રિકન્સિલેશન, મેન્ટલ હેલ્થ ઓથોરિટીની સહાય, પછી નાર્કો એનાલિસિસ ઓપરેશન થિયેટર, ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન, DNA ફિંગરપ્રિન્ટિંગ, બ્રેન ફિંગરપ્રિન્ટિંગ, નાર્કો એનાલિસિસ, વોચ આઇડેન્ટિફિકેશન, ઓડિયો વિડિયો ઓથેન્ટિકેશન, લાઈ ડિટેક્ટર, સાયબર ક્રાઇમની એક આખી લેબ ઊભી કરી છે. ફૂડ પોઈઝનિંગના કેસો, ઇમેજ એનાલિસિસના કેસો, કોમ્પ્યુટરાઇઝ ફાયરિંગ રેન્જ, ફૂટપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન અને પેટ્રોલિયમ તપાસ માટેના કેસો. માનસી, દેશની અંદર કોઈ એવી સુવિધા નથી કે જે આપણી FSLની અંદર આપણે ઉપલબ્ધ ના કરી હોય. અને એના માટે રાજ્ય સરકારે એક મસ્ત મોટું બજેટ વાપરીને આપણી FSLને સુસજ્જ કરી પોલીસના હાથ મજબૂત કરે છે. અને કેવળ ગુજરાતની પોલીસના નહીં માન્યશ્રી, સમગ્ર દેશની પોલીસે કોઈ પણ જગ્યાએ ગૂંચવાડો ઊભો થાય, કોઈક વૈજ્ઞાનિક સહાયની જરૂર પડે તો આપણી FSL તરફ નજર દોડાવવી પડે છે. રાજ્યના બધા જ પોલીસ સ્ટેશન અને પોલીસના વિભાગને માન્યશ્રી કોમ્પ્યુટરાઇઝ કરવાનું ભગીરથ કામ આ રાજ્ય સરકારે હાથમાં લીધું છે. રાજ્યના 468 પોલીસ સ્ટેશનોમાંથી 43 પોલીસ સ્ટેશનો જેવા છે કે જેને માન્ય અધ્યક્ષશ્રી જોડાણથી જોડ્યા નથી. બધા જ પોલીસ સ્ટેશનોને આ વર્ષના અંત સુધીમાં આપણે કનેક્ટિવિટીથી જોડવાના છે. માન્ય છે, દરેક પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટર આપ્યું છે, દરેક પોલીસ સ્ટેશનને સ્કેનિંગ મશીન આપી છે,
દરેક પોલીસ સ્ટેશનને ફેક્સ આપ્યો છે, દરેક પોલીસ સ્ટેશનની અંદર સ્ક્રીનિંગ મશીન છે. માન્ય અધ્યક્ષ, દરેક પ્રકારની વ્યવસ્થાઓ આ કોમ્પ્યુટરાઇઝેશનના આપણી યોજનાની અંદર આવરી લીધી છે. અને એટલેથી આપણે અટક્યા નથી. એમનું જોડાણ કર્યા પછી TCS કંપનીને ટોટલ સોલ્યુશન પ્રોવાઈડર એક સોફ્ટવેર બનાવવા આપ્યું છે. અને સોફ્ટવેર લગભગ મે મહિના સુધીમાં આપણી જોડે માન્યશ્રી આવી જશે. અને એના પછી સમગ્ર રાજ્યના દરેકે દરેક પોલીસ સ્ટેશન એક કોમન સોફ્ટવેરથી ચાલશે. એનાથી અનેક પ્રકારની સુવિધાઓ ગુજરાતના નાગરિકોને મળવાની છે. ઓનલાઈન ફરિયાદ લેવાશે, પોતાની ફરિયાદનું સ્ટેટસ જાણી શકાશે, પાસપોર્ટનું રિમાઇન્ડર ઓટોમેટિક થવાનું છે માન્યશ્રી. વિઝા જેવું પતે એવું તરત જ પોલીસ સ્ટેશનની અંદર રિમાઇન્ડર જવાનું છે. જેલમાંથી કેદી છૂટે એટલે જે પોલીસ સ્ટેશનમાંથી પકડાયો હોય એ પોલીસ સ્ટેશનને સીધું એલર્ટ થવાનું છે. ટ્રાફિકના ગુનાઓ પણ આની અંદર આવરી લીધેલા છે. એટલે દરેક પ્રકારથી માન્યશ્રી આ ગુજરાતની પોલીસને કોમ્પ્યુટરાઇઝ કરી મેન પાવર ઓછો થાય અને વધુમાં વધુ સગવડ ગુજરાતની પ્રજાને આપી શકાય એ માટેની વ્યવસ્થા આ TCSના ટોટલ સોલ્યુશન પ્રોવાઈડરની અંદર માન્યશ્રી કરી છે. મેગા સિટી પોલીસિંગ માટે પણ લગભગ 9 કરોડની યોજના બનાવી છે, જેના લીધે અમદાવાદ શહેરના નાગરિકોનું ખૂબ સારી રીતે ગુજરાત પોલીસ સેવા કરી શકશે. માનનીય અધ્યક્ષશ્રી, ડેઝર્ટ એરિયા પોલીસિંગ માટે લગભગ 10 કરોડ કરતાં વધુ રકમની જોગવાઈ કરી છે. એનાથી ગુજરાતના રણોની સલામતી થાય એના માટેની આખી વ્યવસ્થા છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બધામાં કેન્દ્ર સરકારનો પણ સહયોગ છે. ચંદ્રિકાબેન યાદ કરી લીધું મેં. માનનીય અધ્યક્ષશ્રી, અત્યંત દુઃખ સાથે મારે આ ગૃહના ધ્યાન ઉપર એક વાત મૂકવી છે. માનનીય અધ્યક્ષશ્રી, સૌથી લાંબો દરિયાઈ કાંઠો ગુજરાત જોડે છે, ગુજરાત રાજ્યનો છે. 1600 કિલોમીટરનો દરિયાઈ કાંઠો માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતને કુદરતે આપેલો છે. અને પડોશમાં જમીની સરહદથી પણ આપણું રાજ્ય પડોશી દેશ સાથે જોડાયું છે. એ વખતે દરિયાઈ કાંઠાની સુરક્ષા આપણા માટે ખૂબ અગત્યની બની જાય છે માનનીય અધ્યક્ષશ્રી. અને ભૂતકાળમાં કોંગ્રેસના શાસનની અંદર અનેક વખત અહીંથી લેન્ડિંગો થયા છે, શસ્ત્રો ગયા છે. પરંતુ આ રાજ્ય સરકારની રચના પછી તુરત જ અમે દરિયાઈ સલામતી અને દરિયાઈ સુરક્ષા માટે એક મોટો પ્રોગ્રામ બનાવીને માનનીય અધ્યક્ષશ્રી અમે કેન્દ્ર સરકારને મોકલાયો હતો. અને કેન્દ્ર સરકારે એની અંદર એ વખતે માનનીય અધ્યક્ષશ્રી એવું કહ્યું કે એકલા ગુજરાતનો કોસ્ટલ સિક્યુરિટી પ્લાન મંજૂર ના થઈ શકે, બધા કોસ્ટલ સ્ટેટનો લેવો પડતો. એમાં અમને કોઈ વાંધો નથી માનનીય અધ્યક્ષ, પરંતુ ગુજરાતે જે પ્લાન મોકલાયો હતો એ પ્લાન પરથી બીજા રાજ્યોએ તો પ્લાન બનાવે મંજૂર થયા, પરંતુ આપણા પ્લાનની અંદર માન્યશ્રી 60% ઘટાડો કરી ગુજરાતની દરિયાઈ સુરક્ષાને અસલામત કરવામાં આવી. માન્યશ્રી, આ હું બહુ ગંભીરતાપૂર્વક આ ગૃહના ધ્યાન પર મૂકવા માંગુ છું કે આપણે જે રકમ માગી હતી એની 1/3 જ રકમ આપણને આપી છે. પરંતુ જે આપી છે એનું અમે સ્વાગત કરીએ છીએ. જે કોસ્ટલ પોલીસ સ્ટેશનો બનવાના છે, જે મોટર બોટ આવવાની છે, ના નહીં રહી જાય. અરે યાર, તમે મિત્રો જેટલો સમય લંબાઈ આપજો. બરોબર, આ તો ગુજરાતની પ્રજાના રક્ષણની વાત છે. માન્યશ્રી, ઓવર એસ્ટિમેટ નથી. 5 મિનિટ પૂરો કરો. માન્યશ્રી, મારી વિનંતી છે, હજી તો મારો એક વિભાગ આખો બાકી છે. માન્યશ્રી, 5 મિનિટમાં ક્યાંથી પૂરું થાય? માન્યશ્રી, 5 મિનિટમાં તો નહીં પતે. હું ઝડપ કરું છું, આપનું સૂચન ધ્યાને રાખી ઝડપ તો કરું છું, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી 5 મિનિટમાં નહીં પતે. પોલીસ કર્મચારીઓ અને એના વેલફેર માટે પણ રાજ્ય સરકારે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડી છે. પોલીસના કર્મચારીઓ અને એના પરિવારજનોની સુરક્ષા, એમની તબિયતની ચકાસણી માટે કાર્ડ આપવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકારે માન્ય અધ્યક્ષશ્રી જે અન્યાયો કર્યા છે એની વાત હું ફરી કોઈ વાર કરીશ, કારણ કે આપ સમયની પાબંદી કરો છો અને મારા મિત્રોને પણ ગમશે નહીં. પાછા રાજકીય અવલોકનો કરશે. એના કરતાં ફરી કોઈક વાર પ્રશ્નોત્તરીમાં ક્યાંક જ્યાં સમય મળશે ત્યાં કરીશ. માન્ય અધ્યક્ષશ્રી, હું પહેલા જેલની વાત પછી કરીશ. પહેલા થોડી